કે તમારી માં આવી હતી ને વિદાય તો થઈ ગઈ. વિદાય એટલે આ પેલા એમને ટોટ્યો ભાગ્યો તો તે પાટિયા કરાવવા આવ્યા હતા એ. તો આજે મારી માં આવે છે અને ઘૂંટણના દુખાવાની દવા કરાવવા આવે છે. ચાલો રેડી રોલ રોલિંગ એક્શન. જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ થેન્ક યુ. જી સર. હા હા પહોંચું સર. જી બસ આ નીકળું જ છું. હાજી થેન્ક યુ. સર મને પર્સનલ આપી દે, મારે નોકરી જવું છે. યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગયા ને? યસ ડ્યુટી જવાના એમ? યસ. આ તમારા મમ્મી આયા હતા હા. તેમની વિદાય થઈ ગઈ હવે હે ને? વિદાય એટલે આ પેલું ઘૂંટણ એમનો ભાગ્યો તો રહીને પછી હવે ખાઈ પીને ગયા છે. હવે મારી મમ્મી આવવાની છે. આજે આવે તો વેલકમ. એમાં શું છે? વેલકમ તમારે કરવાનું છે એમને. એટલે એ બસ સ્ટેશન આવશે, તમારે ઊભું રહેવાનું, એમની રાહ જોઈને એમને લઈને ઘેર આવવાના છે. એટલે ડ્યુટી તમારે જ્યાં જવું હોય ને ત્યાં જજો. જો મારી વાત સાંભળ, આમાં એવું હોય મમ્મી કેટલા વાગ્યા આવવાના છે તું મને ખાલી કહી દીધે કે આટલા વાગે અહીંયા ઉતરશે આ બસ સ્ટેન્ડે, તો હું ત્યાં હું નહીં પહોંચી વળું તો હું કોઈક મારા દોસ્તારને કેમ કહીશ કે ભાઈ ઘર સુધી એમને ડ્રોપ કરો. બરોબર. પોતાને માં આયા હોય ને તો કૂદી ઉછળી જશે હમેથી લેવા. અને મારા મમ્મી આવવાના છે તો માણસોને મોકલવાના નહીં. અને મારી મમ્મી તમારા ટાઈમથી આવશે, તમે જાણે ફ્રી હોય, આ કુમાર જાણે ફ્રી હોય ત્યારે હું જાઉં. મારા મમ્મીને ઘૂંટણનો દુખાવો છે એટલે આવવાની છે, કોઈ ફરવા નહીં આવવાની કોઈ. અરે હા, પણ એમાં આટલું બધું લવબુ લચકર ભાષણ આલવાની કોઈ જરૂર છે? મારી મમ્મી આ દિવસ મારે રજા હતી એટલે હું ગયો હતો. બરાબર? રજા નહીં હોય, રજા પાડી હશે. તમારે તો બધી રજાઓ આવી જાય ખાતે. મારી મમ્મી આવે ને એટલે મારી મમ્મી આવવાની ને તાર બધી રજાઓ હોય ને એમાં નોકરીઓ કરવાની હોય. ના ભાઈ, તારે રોટલાથી મતલબ છે કે ટપટપથી મતલબ છે? મારો રોટલાથી મતલબ છે, મારો ટપટપથી મતલબ છે, કેમ કે રોટલોય મારો છે ને ટપટપે મારું છે. ભાઈ તું મારી પત્ની શું એટલે આ તારો બકવાસ લપ હોભરી લીધો? નહીં તો આ ડ્યુટી ખબર છે? આ કપડો પહેર્યો એની ઇજ્જત ખબર છે? એસા મેં બધો બહાર બીતાવ છે તમારાથી, હું કોઈ તમારાથી બીતી નહીં. યાર આ તો હદ કરી નાખે છે તું. બરે મન ફાવે બોલ ના. મમ્મી ઘેર આવી જશે અને હું મારા સરને વાત કરી રજા લઈને મમ્મીને મૂકી પછી રજા નહીં, તમારે રજા પાડીને જવું પડે ને તો જજો. મારે કોઈ હફડું નહીં. મારા મમ્મી હોય માન ભેર ઘેર આવવા જોઈએ બસ. આવશે બસ. બસ રે. કેવી રીતે સમજાવું ભાઈ કે નોકરી હોય અને પોલીસની નોકરી એટલે કેટલી જવાબદારીની વાત છે? હે, અમારે આખા શહેરનું ધ્યાન રાખવાનો અમને પણ ડ્યુટી આપેલી હોય. અમારે પણ ઉપર એક સાહેબ અધિકારી હોય. એ અધિકારીનું કરવું અમારે કરવું પડે. નો ડાઉટ ઘરના કામ બી અમારે કરવા પડે. અમે બી સંસારમાં છીએ, ઘર પરિવાર લઈને બેઠા છીએ. પણ એનો મતલબ એ તો નથી યાર કે આનું હોના તો આનું આ બૈરો સમજતો ચમ નથી. લો પર્સ લઈને જાઓ. અલ્યા યાર, પણ આ તારું કે તારી માનું પર્સ ફેંક્યું છે બેન? આવો આ ધીરે હા. બેસો. એ વાહ. મંગુ, ઓ મંગુ, જો કોણ આવ્યું છે? અરે મમ્મી આવી ગયા. ઓકે, મમ્મી આવી ગયા. તારો રોટલો એ હચવાઈ ગયો અને તારું ટપટપ એ હચવાઈ ગયો. હવે જવું ડ્યુટી પર? હા જાઓ. હા, મમ્મીનું ધ્યાન રાખજે. પાછી ચા પાણી કરાવજે. હા. મમ્મી કેવી તબિયત? પગ દુખી ગયા મારા. 20 મિનિટથી ઊભી રહી હતી. પછી જમાઈના કોઈ ભાઈબંધ પાણી આપવા આવ્યો અને પછી જમાઈ અડધો કલાકે આયા. આ મારા પગની તો કડી થઈ ગઈ. એટલે મમ્મી તે એમને ફોન કરીને કીધું નતું તું આવી ગઈ છે એમ? કીધું તું
1 કલાક પહેલા આવીને ઊભા રહી જાય બોલો સ્ટેશન ઉપર અને આ તમે આવવાના હતા જો અડધો કલાક લેટ આયા. હા જા પાણી આપ તું મને પહેલા જા. આ મમ્મી આ દો આજે હું કલેક્ટ કરું છું. आवा आवा हम तुम्हारी राह जोवा. બોલો એટલે અમાર મમ્મીને તમે લેવા ગયેલા તો અડધો કલાકમાં મમ્મીને રાહ જોવડાઈ. એના પગમાં દુખા હતા કીધું તું મેં તમને કે એમના ઘૂંટણમાં દુખા છે તોય તમે એને રાહ જોવડાઈ. એના પગ છે ને પોણી થઈ ગયા હતા તમારી રાહ જોઈ. યાર ભાઈ હું ટ્રાફિકના કારણે થોડુંક લેટ પડ્યો એવી 5 મિનિટ બી નહીં થઈ એટલામાં તો પહોંચી ગયો તો. બરાબર અમાર મમ્મીને લેવા જવાનું હોય ને તારે ટ્રાફિક નડે અને એક્સિડન્ટો થાય બધું જ થાય. તમાર મમ્મી આવવાના હોય તો 1 કલાક પહેલા જ સ્ટેશન ઉપર બેસી જાવ છો. આ વખતે નતું બેહાતું તમારાથી આટલી રાહ જોવડાવવાની જરૂર હતી. ઓ ભાઈ તું શું આ તારા સ્વભાવ પ્રમાણે મારું તારું કરું છું. મેં કોઈ તારો અરખોમનું રાખ્યું છે ઘરમાં? રાખ્યું છે એટલે જ મારે કરવું પડે છે. તમારા મમ્મી આવે તો હું જેવી મારા મમ્મીની જેમ એમની સેવા કરું છું પણ મારી મમ્મી આવે ને એટલે તમને બધી જગ્યાએ દુખવા માંડે છે. અલા ભાઈ કઈ દુખવા નહીં મળતું યાર. ડ્યુટી પર હોય કે ના હોય માણસ, કામકાજમાં હોય કે ના હોય અને ટાઈમે પહોંચો તો લઈ આવજો ને. ઘેર આવી ગયો ને સુરક્ષિત. વધારે પડતું ચપચપ કરાવ કે 100 મિનિટ ખાવાનું કાઢ. કોઈ જમવાનું લેવા નહીં જવાની અને આ જમવાનું બનાવી રાખ્યું છે. તમારે જમવું હોય ને તો જમી લેજો. અને આ છે ને આ વોરંટ નીકળ્યા ને એવા બધા બિહેવ નહીં કરવાના હોય આવી. અને હા તમને કહી દઉં છું સવારે છે ને 9 વાગ્યાની મેં અપોઇન્ટમેન્ટ લીધી છે પેલા ડોક્ટર સબનાની છે ને પેલા હાર્ડવેર એમની જોડે. મારા મમ્મીને સવારે 9 વાગે લઈ જજો પાછા, ભૂલી ના જતા. શું હું લઈ જઈ? અચ્છા તું નહીં આવવાની? હા હું આવીશ ને તમારી જોડે. પછી આ ઘરનો કામ છે ને મારા બાપા આવીને કરશે. યાર મેં તને કીધું કે તારા બાપા આવીને રોકશે. મેં ખાલી પૂછ્યું છે કે તું આવવાની છું એમ. તો હું તમારી જોડે આયા ઘરનો કામ કોણ કરશે? અરે યાર મને એમ કે બૈરા હાથે બૈરું હોય તો થોડુંક એને એમ લાગણી રહે કે એક અથવારો રહે એટલે મેં પૂછ્યું. અચ્છા એટલે તમારી મમ્મી બૈરું નહીં એમ ને? આ તમારી મમ્મીને લઈને તમે જાણ જાઓ છો તાણ તો કોઈ દિવસ યાદ ના કરી. તાણ તો એમ કહો છો કે મંગુ આ ઘરના કામ કરી નાખજે, આ રોધી નાખજે એટલે મમ્મીને છે ને આ ટાઈમસર જમવાનું બમવાનું મળી જાય હે ને એમ કહો છો. અને હવે મારી મમ્મી આવી છે એટલે મને લઈ જવાની વાત કરો છો. અરે યાર તું મગજ ના બગાડે. હવે છોરી મેની ખાવાનું કાઢે ભૂખ લાગી તા. મેં કીધું ને તમને કે ખાવાનું બનાવી દીધું છે. તમારે ખાવું હોય ખાવ, ના ખાવું હોય કઈ નહીં. અને યાદ રાખજો સવારે 9 વાગે જવાનું છે મમ્મીને લઈને. સમજ્યા તમે? A few moments later. હા સર હા પહોંચું છું. હાજી હા. અરે મારી મમ્મી લઈને જ્યાં તા મારી મમ્મી ચો મૂક્યા આયા તમે? અરે ભાઈ આવે છે તારી મમ્મી. સાસુમા અરે મમ્મી બસ તાર પગમાં દુખશે. બેહો સાસુમા બેહજો. થઈ ગયા ને? પીટી ઉષાને પાછળ પાડે એવી દોડ મેલે છે હવે. જોરદાર હા. જો બેટા આ શ્રેય જમાઈને સિરે જાય છે. જમાએ 5 દિવસ મારી ખડે પગે સેવા કરી અને નોકરી બી કરી. જમાઈને તો સાહેબમાંથી મોટા સાહેબ બનાવે. ચાલો બેટા હવે હું હોળીનો તહેવાર છે એટલે ગામ જાઉં છું. અરે મમ્મી એક બાજુ કે આજે હોળીનો તહેવાર છે હું ગામ જાઉં છું, તું એકલી ત્યાં હું કરે અને હું એકલી પડી જાય. તું આજે છે ને અહીંયા જ રોકાઈ જા, 2 દિવસ અહીં રોકા. આપણે છે ને પેલી સેવો બેવો પાડવાની છે, બધું કામ કરવાનું છે, તું અહીંયા જ રહે એટલે મને સારું લાગે. અને મમ્મી એ અમારી સોસાયટીમાં તો છે ને મોટી હોળી પ્રગટાવે છે. આખા બધા અહીંયા આટલા એરિયામાં છે ને અમારી સોસાયટીની સૌથી સારી હોળી હોય છે. અને તમને કહી દઉં છું તમે પાછા ટાઈમસર આવી જજો. કેમ કે છે ને આ સોસાયટી વાળા ઘેર આ વખતે આવ્યા હતા કહેવા. સાહેબને કહેજો કે આ વખતે આવે આપણા તહેવારમાં. મમ્મી અમારી સોસાયટીમાં બધા જ તહેવાર મનાવાય. બોલો ઈદ ને પેલું ક્રિસમસ ને હોળી ધૂળેટી બધા હાથે મળીને મનાવે. બોલો એટલે તને મજા આવશે. તું આ વખતે હોય જ રોકાઈ જા. તમે જશો ને ઘેર જઈને શું કોદા કાઢવાના છે એકલો. અહીં આગળ તમે 2 જણા હશો તો આનંદ મંગલ રહેશે, અમને ગમશે, મજા આવશે. પેલી સેવો થોડી પાડજે વધારે ના યાર. ચલો તમે વાતો કરો, એમને જમાડી દેજો, હું આવું છું નોકરી પર જઈને. હા કીધું એટલે આવી જજો પાછા. હા ટેન્શન ના લે. મમ્મી તું તો એકદમ સારી થઈ ગઈ હા. બિલકુલ નહીં દુખતું તને? ના જોરદાર હા. ડોક્ટરે અમને હારી તારી સેવા કરી ને. જમાઈ બહુ સારા છે. ચાલ આપણે એ સેવો બેવો પાડવાની તૈયારી કરીએ. ચાલ. થઈ ગઈ મસ્ત પૂજા નહીં મમ્મી? ચલી મજા આવી.
આવી રીતે થાય અમારે ત્યાં સોસાયટીમાં પૂજા દરેક તહેવાર આવી રીતે મનાવીએ અને જો દરેક વખતે જે વસ્તુ થાય ને એ વખતે આ વખતે એ જ વસ્તુ થઈ ના આયા રહ્યા હવે આવવા દે એમને ઘેર એની વાત છે હેપી હોલી હેપી હોલી 12 વાગ્યા હવે હેપી હોલી પતી ગઈ હવે મનાવીએ તો કહો એટલે ચાલુ કરું હું હેપી હોલી કીધું તું મેં તમને કે ટાઈમસર આવી જજો ઘેર આવીને કહીને ગયા છે મમ્મી બોલે લોકો કે સાહેબને કહેજો આવે આપણે જેટલું બધા પૂછતા હતા કે સાહેબ નહીં આવ્યા પણ સાહેબ તો ડ્યુટીએ ગયેલા ચોથી આવે અને દરેક તહેવારમાં આવું કરે છે એટલું નહીં મમ્મી મેં છે ને કરવા ચોથ કરી હતી બોલ અમના માટે અમની લાંબી ઉંમર માટે મેં કરવા ચોથ કરી અને એરા જ આવ્યા નહીં હવે 6 વાગે આવ્યા બોલ અને એ મને ઘૂંટડો પાણી પીવડાવે નહીં જોઈને પાછા ડ્યુટી જતા રહે બોલ મંગુ તારો ગુસ્સો જે છે ને બરાબર છે હું સમજી શકું છું તારી વાતને કે દરેક પત્નીને એવું હોય કે એનો પરિવાર સાથે ભેગો મળી અને એનો આખો વાર તહેવાર ઉજવે પણ તને ખબર છે કે મેં જે આ કપડાં પહેર્યા છે જે વર્દી પહેરી છે ને એની જવાબદારી બહુ મોટી છે હા તો ઘરની જવાબદારી નહીં અમાર જોડે આ તહેવાર નહીં મનાવવાના આ લોકો કેવા મનાવે તહેવાર મારે દરેક તહેવાર તમારા વગર મનાવવાના તારી વાત સાચી છે પણ મંગુ આજે તારો સાથ સહકાર છે એના કારણે હું મારી ફરજ સારી રીતે નિભાવી શકું છું હે મારા જેવા કેટલાય પોલીસ કર્મીઓ છે જે પોતાના પરિવાર સાથે વાર તહેવાર નથી ઉજવી શકતા પ્રસંગોમાં નથી જઈ શકતા કારણ કે એમની ફરજ છે કે નાગરિકોની સેવા સુરક્ષા અને શાંતિ એ અમારી ફરજ છે આજે અમે ફરજ ઉપર નહીં રહીશું તો કંઈક ને કંઈક એવા સમાજમાં પ્રસંગો બનશે જેની જવાબદારી પોલીસની હોય છે આજે હોળીનો તહેવાર છે સંવેદનશીલ એટલા બધા વિસ્તારો છે જ્યાં ગમે તે ચમકલું પણ થઈ શકે તો નાગરિકોની સેવા સુરક્ષા અને શાંતિ એ અમારી ફરજ છે એ લોકોની સુરક્ષા માટે અને શાંતિથી તહેવાર ઉજવી શકે એના માટે પોલીસો ખડે પગે ઊભા રહેતા હોય છે એટલે તારે ખોટું નહીં માનવાનું હું જે કાર્ય કરું છું ને એ કદાચ દુનિયાનું સૌથી મોટું કામ છે ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો ક્યારેક પણ જો તમને સમય મળે ને તો કોઈ પોલીસ કર્મીના વાસ્તવિક જીવનની અંદર એક ડોક્યુ કરજો સાહેબ એ આ નાગરિકો માટે જનતા માટે કેટલું બલિદાન આપતા હોય છે એ જોઈ લેજો અને હા ખાસ એક વાત એવી કહેવી છે કે ક્યારે પણ કોઈ પણ ક્રોસિંગ પર અથવા કોઈ પણ જગ્યાએ કોઈ પોલીસ કર્મી વર્દી સાથે તમને જોવા મળે ને તો એક સેલ્યુટ 100% મારજો એમનો આભાર વ્યક્ત કરવા માટે અને આ આખો વિડીયો અમે ગુજરાત પોલીસ અને ઇન્ડિયાની પોલીસને સમર્પિત કરીએ છીએ અને અમારી આખી ડીકે ડિજિટલની ટીમ ગુજરાત પોલીસ અને ઇન્ડિયન પોલીસને 100 સલામ કરે છે જય હિન્દ જય ગરવી ગુજરાત